તો આપણો પહેલો પ્રશ્ન છે, માનવ ખોપરીમાં કેટલા હાડકાં હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 8 હાડકાં માનવ ખોપરીમાં આવેલા હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, માનવ હૃદય કેટલી વાર ધબકે છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, 72 વખત 1 મિનિટમાં માનવનું હૃદય ધબકે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, સ્વસ્થ માનવીનો શ્વસન દર અંદાજિત કેટલો હોય છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 16 થી 18 વખત તેનો શ્વસન દર હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, માનવના મગજનું વજન કેટલું હોય છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, 1350 થી લઈને 1400 ગ્રામ જેટલું મગજનું વજન હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, માનવ શરીરમાં સૌથી મોટું હાડકું ક્યાં આવેલું હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, ઉર્વસ્થિ જે જાંઘ કહેવાય છે ત્યાં આ માનવ શરીરના સૌથી મોટું હાડકું આવેલું હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, સ્ટેપ્સ એટલે કે મધ્ય કાનમાં આ માનવ શરીરનું સૌથી નાનું હાડકું આવેલું હોય છે, જેને પેંગડું તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, માનવ શરીરમાં સૌથી મજબૂત હાડકું ક્યાં હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, જડબાનું હાડકું એ માનવ શરીરનું સૌથી મજબૂત હાડકું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, શરીરમાં સૌથી કઠણ તત્વ કયું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, દંતવલ્ક એ શરીરમાં સૌથી કઠણ તત્વ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, માનવ સૌંદર્યના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, કેલોલોજી તરીકે માનવના સૌંદર્યના અભ્યાસને ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સામાન્ય માનવીનું બ્લડ પ્રેશર કેટલું હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 120/80 મિમી એ સામાન્ય માનવીનું બ્લડ પ્રેશર હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, શરીરમાં લોહીનું પરિભ્રમણ થવામાં કેટલો સમય લાગે છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 23 સેકન્ડ જેટલો શરીરમાં લોહીનું પરિભ્રમણ થવામાં સમય લાગે છે. ત્યારબાદનો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, માનવ શરીરમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, 65 થી લઈને 80% જેટલું માનવ શરીરમાં પાણીનું પ્રમાણ હોય છે. તો ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, લોહીના જથ્થામાં શરીરના વજનનું પ્રમાણ કેટલું હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 60% લોહીના જથ્થામાં શરીરના વજનનું પ્રમાણ હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, માનવ રક્ત ક્ષારયુક્ત પીએચ મૂલ્ય શું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, પીએચનું મૂલ્ય 7.4 હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, લોહી શુદ્ધ કરનાર અંગ કયું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, કિડની એ આપણા શરીરમાં લોહીને શુદ્ધ કરનારું અંગ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, લાલ રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 20 થી લઈને 120 દિવસનું લાલ રક્તકણોનું આયુષ્ય હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, શ્વેત રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 2 થી લઈને 4 દિવસનું શ્વેત રક્તકણોનું આયુષ્ય હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, સાર્વત્રિક દાતા રક્ત જૂથ કયું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, ઓ એ સાર્વત્રિક દાતા રક્ત જૂથ છે, એટલે કે તે તમામ પ્રકારના રક્તજૂથોને રક્તદાન આપી શકે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, યુનિવર્સલ રિસેપ્ટર બ્લડ ગ્રુપ કયું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, એ બી ગ્રુપ એ યુનિવર્સલ રિસેપ્ટર બ્લડ ગ્રુપ છે, એટલે કે એ બી બ્લડ ગ્રુપ વાળા લોકો કોઈ પણ બ્લડ ગ્રુપ લઈ શકે છે, એટલે કે પછી તે એ હોય કે બી હોય તે કોઈ પણ પ્રકારનું બ્લડ ગ્રુપ રિસીપ્ટ કરી શકે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ખોરાકની પાચન પ્રક્રિયા ક્યાંથી શરૂ થાય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, મોં દ્વારા ખોરાકની પાચન પ્રક્રિયા શરૂ થાય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, પચેલા ખોરાકનું શોષણ ક્યાં આંતરડામાં થાય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, નાના આંતરડામાં પચેલા ખોરાકનું શોષણ થાય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, પિત્તનો કયા અંગ દ્વારા સ્ત્રાવ થાય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, યકૃત દ્વારા પિત્તરસનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, શરીરની સૌથી મોટી ગ્રંથિનું નામ જણાવો. તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, યકૃત એ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. ત્યારબાદનો પ્રશ્ન છે, શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, ત્વચા એ શરીરનું સૌથી મોટું અંગ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, સૌથી નાની ગ્રંથિનું નામ જણાવો. તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, પિચ્યુલરી ગ્રંથિ એ આપણા શરીરની સૌથી નાની ગ્રંથિ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કયું સાધન બ્લડ પ્રેશર માપે છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, સ્ફિગ્મોમેનોમીટર એ આપણા શરીરનું બ્લડ પ્રેશર માપવાનું કાર્ય કરે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, મનુષ્યમાં પાંસળીઓની કેટલી જોડી જોવા મળે છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 12 જોડી મનુષ્યમાં પાંસળીઓ જોવા મળે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, શરીરમાં કુલ કેટલા હાડકાં આવેલા છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 206 હાડકાં શરીરમાં આવેલા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, સ્નાયુઓની કુલ સંખ્યા કેટલી છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, 639 એ આપણા શરીરમાં આવેલી કુલ સ્નાયુઓની સંખ્યા છે.
ત્યારબાદનો પ્રશ્ન છે લાળમાં કયું એન્ઝાઇમ જોવા મળે છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, આઇલિન નામનું એન્ઝાઇમ જે લાળમાં જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે લિંગ નિર્ધારણ શેના દ્વારા થાય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, પુરુષના રંગસૂત્ર પર લિંગ નિર્ધારણ થાય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે માનવ હૃદયમાં કેટલા ખંડ આવેલા હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, માનવ હૃદયમાં 4 ખંડ આવેલા હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 46 જેટલા આપણા શરીરમાં રંગસૂત્રો આવેલા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરના સૌથી મોટા કોષનું નામ જણાવો. તો આપણા શરીરનો સૌથી મોટો કોષ નર્વસ સિસ્ટમ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં એમિનો એસિડની સંખ્યા કેટલી છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 20 જેટલી આપણા શરીરમાં એમિનો એસિડની સંખ્યા આવેલી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં દરરોજ અંદાજે કેટલું મૂત્ર ઉત્પન્ન થાય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 1 થી લઈને 1.5 લીટર જેટલું શરીરમાં દરરોજ અંદાજે મૂત્ર ઉત્પન્ન થાય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મૂત્રમાંથી દુર્ગંધ આવવાનું કારણ શું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, યુરિયાના કારણે તેમાંથી દુર્ગંધ આવે છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે માનવ મૂત્ર તેનું એસિડિકનું pH મૂલ્ય શું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 6 જેટલું માનવ મૂત્રનું pH મૂલ્ય હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે વિટામિન એ ખાલી જગ્યામાં સંગ્રહિત થાય છે. તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, યકૃતમાં વિટામિન એ નો સંગ્રહ થાય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, 98.6 ફેરનહીટ અથવા 37 સેલ્સિયસ અથવા 310 કેલ્વિન જેટલું શરીરનું સામાન્ય તાપમાન હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે શરીરમાં ટીબિયા નામનું હાડકું ક્યાં જોવા મળે છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, પગમાં આ શરીરમાં ટીબિયા નામનું હાડકું જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે શરીરમાં રહેલા પેશીઓ શેના બનેલા હોય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, પ્રોટીનમાંથી આ પેશીઓ બનેલ હોય છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મગજના સૌથી મોટા ભાગને શું કહેવાય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, સેરેબ્રમ એ મગજના સૌથી મોટા ભાગને કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આ જેટલા પ્રશ્નો જોયા તેનું આપણે ક્વિક રિવિઝન કરીએ તો માનવ ખોપરીમાં 8 હાડકાં આવેલા હોય છે. ત્યારબાદ માનવ હૃદય ધબકે છે 72 વખત 1 મિનિટમાં ધબકે છે. ત્યારબાદ સ્વસ્થ વ્યક્તિનો શ્વસન દર જે 16 થી 18 વખત હોય છે. ત્યારબાદ મગજનું વજન 1350 થી લઈને 1400 ગ્રામ હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી મોટું હાડકું જે ઉર્વસ્થિનું છે જે જાંઘમાં આવેલું છે. ત્યારબાદ સૌથી નાનું હાડકું જે સ્ટેપ્સ તરીકે ઓળખાય છે જે મધ્ય કાનમાં આવેલું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો સૌથી મજબૂત હાડકું જે જડબાનું હાડકું હોય છે. ત્યારબાદ શરીરમાં સૌથી કઠણ તત્વ છે જે દંતવલ્ક તરીકે ઓળખાય છે. ત્યારબાદ માનવ સૌંદર્યનો અભ્યાસ જે કેલોલોજી તરીકે ઓળખાય છે. ત્યારબાદ સામાન્ય માનવ બ્લડ પ્રેશર 120/80 મીમી જેટલું હોય છે. ત્યારબાદ શરીરમાં રક્ત પરિભ્રમણ માટે લાગતો સમય 23 સેકન્ડનો હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો માનવ શરીરમાં પાણીનું પ્રમાણ 65 થી લઈને 80% જેટલું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો લોહીનું પ્રમાણ શરીરના વજનના 60% જેટલું હોય છે. માનવ શરીરમાં લોહીનું પ્રમાણ 5 થી 6 લીટર આવેલું હોય છે. માનવ રક્તનું pH મૂલ્ય આલ્કાલાઇન 7.4 હોય છે. ત્યારબાદ લોહીને શુદ્ધ કરનાર જે કિડની છે. ત્યારબાદ આપણે જોઈએ તો અસ્થિ મજ્જામાં લાલ રક્તકણોનું નિર્માણ થાય છે. ત્યારબાદ લાલ રક્તકણોનું આયુષ્ય 20 થી લઈને 120 દિવસનું હોય છે. તેમજ શ્વેત રક્તકણોનું આયુષ્ય 2 થી 4 દિવસનું હોય છે. ત્યારબાદનો પોઈન્ટ જોઈએ તો શ્વેત રક્તકણોને લ્યુકોસાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો લાલ રક્તકણોને એરિથ્રોસાઇટ્સ કહેવામાં આવે છે. તેમજ શરીરનું તાપમાન નિયમનકાર કરનાર હાઇપોથેલેમસ છે. ત્યારબાદ આપણે જોઈએ તો યુનિવર્સલ રિસેપ્ટર રક્ત જૂથ AB છે. તેમજ પરોળને બ્લડ બેંક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પોઈન્ટ છે ખોરાકનું પાચન મોંમાં શરૂ થાય છે. તેમજ પચેલા ખોરાકનું શોષણ નાના આંતરડામાં થાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો પિત્તનો સ્ત્રાવ યકૃત દ્વારા થાય છે. ત્યારબાદનો પોઈન્ટ છે શરીરની સૌથી મોટી ગ્રંથિ જે લીવર છે. ત્યારબાદનો પ્રશ્ન છે શરીરનું સૌથી મોટું અંગ ત્વચા છે. ત્યારબાદ આપણે જોઈએ તો બ્લડ પ્રેશર માપવા માટેનું ઉપકરણ જેને સ્ફિગ્મોમેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. તેમજ મનુષ્યમાં 12 જોડી પાંસળીઓ આવેલી હોય છે. શરીરમાં કુલ હાડકાની સંખ્યા 206 છે. તેમજ સ્નાયુઓની કુલ સંખ્યા 639 છે. પુરુષનું રંગસૂત્ર લિંગનું રંગસૂત્ર પુરુષના રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે. ત્યારબાદનું છે માનવ હૃદય 4 ખંડો ધરાવે છે.